નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ પાંચમ, રવિવાર. મિત્રો, આજે લાભ પંચમીનો દિવસ છે, તો આજે નવા કામો શરૂ કરી શકશો. નવા વર્ષમાં લાભ પંચમીના દિવસે શરૂ કરેલા કામો આપણે આખું વર્ષ સારો લાભ અપાવે છે. તારીખ છે 26/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:43 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:04. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. 10:48 સુધી વૃશ્ચિક સવારે, અને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ક્રોધ પર કંટ્રોલ રાખીને ચાલજો, નહીં તો જીવન બરબાદ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. સવારે 10:48 સુધી જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. આજના જન્મેલા બાળકો પોતાના ગુસ્સાને કંટ્રોલ નહીં કરી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જિંદગીમાં ઘણા બધાને થાક લાગે, દરેકને થાક લાગે. હું તો એમ કહીશ, કોઈકને જિંદગીથી થાક લાગે, કોઈને કામથી થાક લાગે, કોઈકને જવાબદારીથી થાક લાગે. પણ મિત્રો, માનવ જીવનમાં સપનાને તોડવા, પણ સંપ ક્યારેય તોડવો નહીં. સપના તૂટે તો ભલે તૂટે, પણ જો સંપ તૂટ્યો તો જીવનમાં ફરી પાછા ઊભા નહીં થવાય. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ગોળ સાથે ગંઠોડાનું ચૂરણ ખાવાથી અને એની ઉપર હુંફાળું દૂધ પીવાથી જો ઊંઘ ન આવવાનો રોગ હોય ને તો તે મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય વિશ્વાસ. કોઈ પણ કામ આપણે વિશ્વાસથી કરીશું. કોઈની સાથે કામ કરીશું તો એ સામેના વ્યક્તિ પર પણ આપણે વિશ્વાસ કેળવવો પડે. અને એનું કારણ, વિશ્વાસ એ પ્રેમની પહેલી સીડી છે. આ બાબતો ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. વેપારની બાબતમાં જોઈએ તો આજે આકસ્મિક ધનલાભ નકારી નથી શકાતું, પણ આજે જીવનમાં જો તમે થોડું આયોજન કરીને ચાલશો તો વધુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થતો દેખાય છે, અને આજનો પ્રવાસ તમારી ચિંતાઓમાં તમને હળવાશ આપી જાય. આજે ગૃહસ્થ જીવનમાં થોડીક વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં તો આજે ગ્રહ કંકાસનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સવારથી જ આજે સખત મહેનત કરવાનો સંકલ્પ કરી દેવાનો. અને આજે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો, એ બધાને ખ્યાલ છે. તો આજની કરેલી મહેનત તમારા માટે એના સુંદર રંગો ભરી જાય. આજે તબિયતમાં પણ સુધારો આવતો દેખાશે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. માનસિક અશાંતિ જે આપણને સતાવતી હતી એમાં આપણને શાંતિ મળતી દેખાય છે. આજે વધારાની આવકની તક ઊભી થતી દેખાય છે. આજે પ્રિયજન સાથે મુલાકાત થતાં ઘણો બધો આનંદ મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી ધીરજ રાખીને કરવાની છે. આયોજન કરીને પછી આજનો દિવસ શરૂ કરજો. આજના કામમાં રોકાવટો આવતી દેખાય છે. આજે માનસિક બોજ આપણો વધતો હોય ને એવો અનુભવ થશે. આજે કાર્યમાં પણ વિઘ્નો આવે ને એના માટે પણ આપણને પરેશાની ઊભી થાય. હા, આજે ફાયદામાં વાહન અંગેની જે સમસ્યા હતી તે દૂર થાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં કોઈકને મળવાનું થાય ને એ ઓળખાણ આપણા માટે લાભદાયક સાબિત થાય. આજે ખાસ અંગત મિત્રો તરફથી તમને સારો ફાયદો મળે. આજનો શુભ રંગ ગુલાબી.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સાવધાની રાખીને દિવસની શરૂઆત કરવાની. આજે સવારથી જ કંઈક નાના મોટા ખર્ચાઓ વધતા દેખાશે. તો મિત્રો, આજે ખર્ચા પર કંટ્રોલ કરવો તમારા માટે ખૂબ જરૂરી. આજે આવક કરતાં જાવક વધી ન જાય એનું ધ્યાન રાખજો. આજે તણાવ આપે એવા કાર્યથી દૂર રહેવું આપણા માટે હિતાવહ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે પણ આજનો દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે લાભ પાંચમનો દિવસ છે, પણ લાભ લેવા જતાં કંઈક નુકસાન ન થઈ જાય એની કાળજી વૃશ્ચિક રાશિવાળાએ જરૂરથી રાખવી જોઈએ. આજે ઘણી જૂની સમસ્યા પણ તમારી ચિંતા વધારી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂર દેખાય છે. આજે આપણે જે બાબતોમાં લાભની આશા રાખી હોય એ લાભની આશાઓ ઠગારી નીવડે અને આપણને લાભની જગ્યા પર નુકસાન દેખાતું હોય તો આજે આપણે સાચવીને ચાલવું ખૂબ જરૂરી. આજે ગૃહસ્થ જીવનમાં નજીકના આપણા જે સ્નેહીઓ છે એની સાથે મતભેદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે જે દિવસ સારો છે, પણ થોડી વધુ મહેનત કરાવશે. તમારી સમજણ ઓછી પડતી હોય ને એવું લાગશે, પણ જો સમજણ કેળવશો, વિચારશો, વડીલોની સલાહ લઈને આગળ ચાલશો તો ચોક્કસ તમને એક સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે સંતાનોની બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે અને આજે આપની આવકના સ્ત્રોત વધતા દેખાય. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે ભાગીદારીમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે નોકરી ધંધાના કામોમાં પણ થોડો વિલંબ થતો દેખાય છે. ભાગીદાર સાથે કદાચ થોડોક મનમેળ ઓછો થાય, પણ એના માટે સામસામે બેસીને ચર્ચા કરીને આ ઓછા મનમેળને ટાળજો, નહીં તો આગળ જતાં મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ માટે આજનો દિવસ સારો છે. આજે મિત્રો તરફથી સહાય મળતી દેખાય છે. મિત્રોની સાથે કદાચ કંઈક સમય પસાર કરવાનો મોકો પણ મળી જાય. આજે છે ને, તમે તમારા ભાગ્યની મદદ મેળવી શકશો અને ભાગ્યની મદદ મળતા તમારા કામ આજે સરળ થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.